સદગુરુ મહારાજની જય. આપણે કબીરદાસ ની એક વાણી છે કે ખાખમાં ખપી જાના બંધા માટી સે મિલ જાના, થોડા કરો અભિમાન એક દિન કે માટી સે મિલ જાના. હવે આ વસ્તુ તમે જો મટી જવાની વાત કરી તો અત્યારે આપણે થવા માંડ્યા. કોઈ ગુરુ થઈને બેઠા, કોઈ મહાત્મા થઈને બેઠા, કોઈ પૂંજારી થઈને બેઠા, એટલે એમ મટી જવાની વાત સોખી કીધે ખાકમાં ખપી જાના બંદા માટી સે મિલ જાના, થોડા કરો અભિમાન એક દી પવન થી ઉડી જાના. પવન માં કે ઉડી જાય તારી રેખ્યા થઈ અને પવન માં ઉડી જાય છે કે એટલે અભિમાન થોડા કરો કે ગરવ કયો સોય ન રાર્યો. આ જે ને ગરવ કર્યા છે હારી જ જ્યાં છે એટલે એમ કે અભિમાન મૂકી દો આવું. આ એક દિન સમય તો આ રેખ્યા થઈને ઉડી જાય છે. જાડા પ્યારો ઝીણા પ્યારો પ્યારો મખમલ હાસા, રૂપિયા ગજ કે મૈસૂરું પ્યાલો પેલા મખમલ આવતું. મખમલ હા રૂપિયા ગજ આવતું. ગજ વાર કહેતા ને ગજ કહેતા ને એક વાર આવે 3 ફૂટ. અત્યારે મીટર કીધું 3 ફૂટ માથે 3 ઇંચ આપે એટલે એમ કે રૂપિયાનું ગજ મૈસૂરું પ્યારો તો મરણ ની આશા જ છે જ તે. પછી કે ઓના પ્યારો રૂપા પ્યારો પ્યારો હિલ્લા હાસા, વાળા વાળા કે મોતી પર્વત તોય મરણ કરી છે. તમે ગમે એટલું કરશો ઉનર ને તો મરવાનું તો છે જ તે એમાં. તો પછી કે પેલા મરી જાવ. મોત પેલા જે મરી ગયો ને એને મરજીવો કીધો. એના મરજીવો કીધો કે ગુરુ ના શરણે મરી ગયો, તન મન ધન આપી દીધું, મસ્તક આપી દીધું એટલે મોત પેલા મરી ગયો. અને પછી ગુરુ મહારાજને જોગતીથી એને સમજાવે છે કે હવે તું તો મરી ગયો તો હવે તું કોણ શેષ ઉતારી દીધું, તન મન ધન આપી દીધું. પછી કે જોગતી બનાવે કે હવે તું કોણ છો કે આ તન મન ધન દેવા વાળો તું છો. ત્યાં ઈ સમજાવી દેશે આપણને. ત્યાં ગુરુ જોગતી બતાવી દેશે કે હવે તું તન મન ધન દેવા વાળો તું છો. પછી કે એક દિન જીવો ને 2 દિન જીવો, જીવો વર્ષ પસાસા. કહત કબીરા સુનો ભાઈ સાધુ તોય મરણ કેરી આશા. એમ કે 50 વર્ષ જીવો અને જીવતર માં ઠેકાણું ન હોય તો એ કરતા ઘરે બધ જીવો પણ સારું જીવો એમ કે છે. કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. બરાબર. હવે આપડે આખી જિંદગી તે બધું ફસાવાનું કર્યું હોય, કપટ જ આપ્યું હોય, પછી તેનો ભોગવટો આવે જ તે કઈ. એટલે આવી વાતો કબીર સાહેબ ની વાત જે છે ને આમ આપણને ભલે અઘરી લાગે પણ જે કબીરે વાત કરી કમ્પ્લીટ કરી. કબીરે કોઈ એવું નથી કીધું કે કબીર સંપ્રદાય રાખજો, મારું મંદિર કરજો, મારા જાપ કરજો, એવું એને કઈ કીધું જ નહીં. પણ આ આપણે મેળાએ ઉભું કરવી છે. આપણે મેળાએ ઉભું કરવી અને આપણા રાંધવામાં આપણે ઘૂંસાવી છે. આપણને ખબર નથી સોરાશી ની કે સોરાશી શાક નહીં એ ઉભું આપડે માણસો જ કર્યું. 84 લાખ કોણ જીવ ગણવા જીવ હોય. 21 લાખ ની 4 ખાણી કીધી. હવે 21 લાખ કમ્પ્લીટ જ છે એવું કોઈને ગણી નક્કી કર્યું. પણ આ બધું હાંકી જ મેલ્યું. જો કે આ બ્રહ્માંડ કે બધું બ્રહ્માંડ ની ઉત્પત્તિ છે. તો જો ગમે માણસ આપડે બનાવ્યું હોય ને તો જેનું ઉત્પત્તિ હોય એનો અંત તો હોય જ. તો પછી આ પૃથ્વી બનાવી હોય, સાંધો સૂરજ બનાવ્યું હોય, પાણી પવન આ બધું બનાવ્યું હોય તો કોઈ એમ ન કીધું કે આનો અંત આટલા ટાઈમે છે. આ બધા અત્યારે ક્યાં છે કે આ છે ને 28મો કળયુગ હાલે. 28 વખત આ યુગ ફતા 28મો કળયુગ છે. તો પછી આ લખાણ કેમ ન કીધું કે આટલા ટાઈમે આ બધો વિનાશ થઈ જાય છે. બધું આંકી મૂક્યું છે, પરમાયા બનાવ્યું.
હવે આજે તો આપણે કેવી બદમાએ બનાવ્યું. હા મુસલમાન એમ કે છે કે અમારે અલ્લાહે બનાવ્યું. હા તો ઈસાઈ કે છે કે અમારે ઈસા મુસાઈએ બનાવ્યું. હમ તો આપણે શીખ લાવી તો કે આ ગુરુએ બનાવ્યું. હા હવે કોઈને બનાવ્યું એ જ નક્કી નહીં. એ નીકળે છે. આ નોખા નોખા વાળ ને એવી અત્યારે બધું જ્ઞાન ની રીતે વીખી નાખ્યું છે ને કઈ સમજવા જ નથી દીધું કોઈને પાછી એમ કોઈને સમજાવે એવું અત્યારે રહ્યું જ નથી. એટલે આ ભાઈ બનાવ્યું કઈ બને નહીં આવું. હા વિશ્વ તો હતું તે નિરંજન નિરાકાર હતા જ તે. હા એમાં શક્તિ ઉત્પન્ન થઈ છે. હા વાત ક્યાં કરી છે? વાત ગર્ભની કરી છે અને બહાર હસડ કહી દીધું હા કે 500 કરોડમાં પાણી હતું. તો શું આમાં બધું પાણી હોય તો આ બધા રહેતા જ ક્યાં? ક્યાં રહેતા હોય? આગળ શરૂઆત ક્યાં જ થઈ હોય? પણ જીવ ઉત્પત્તિની વાત કરી છે એ બરોબર છે કે 500 કરોડમાં પાણી હતું એ જીવ ઉત્પત્તિની વાત કરી. વિશ્વ કર્મ આધાર જ કીધું છે. હવે કર્મ આધારમાં તો એક વખત વિધાતા મુજાય કે આ કર્મ નાખવું કોને માથે? આ કોણ માન એવું કર્મ બની ગયું કે એક આવું રામગઢ જેવું ગામ હશે. એ ગામમાં કોઈ 5 સાધુ આવ્યા કે સાધુ કે અમારે રસોઈ બનાવીને રાત રહેવું છે જમવું છે અને એવું કોઈ ઘર હોય તો બતાવો. એવું એક ભગત નું ઘર બતાવી દીધું કે ના જાઓ કે એ બધા સાધુ સંતો સેવા કરે છે. તો સાધુ ના ગયા. હા આવો આવો આસન દીધું આસન નાખ્યું બેઠા અમારે કે રસોઈ બનાવીને જમવું છે કે હા કે બનાવી વાળા ના એમ ના તમે સીધું અમને દો અને પાણી ચોખ્ખું ભરી આવો. એટલે બધું સીધું સામગ્રી દીધી. પાણી ભરવા એમના ઘરના ગયા. હેલ ઉઠકે ના ચોખ્ખું પાણી ભરીને આવ્યા. હવે પાણી ભરીને આવે છે એમાં રસ્તામાં એક સાપ ને નોળિયો બાદ જાય અને સાપ ને મારી નાખ્યો અને એમાં હમળે આવી ઉડીને એમાં ઝેર નું ટીપું પાણી ઉપર ગાગર હશે ને એમાં પડી ગયું. બરોબર. અને એમાં લઈને ગયા. એટલે 5000 રસોઈ ખાધી અને હવા ચૂધા 5 મરી ગયા. અને વિધાતા મુંજાણી આમાં કે દોષિત કોને ગણવું? આમાં કોનો દોષ? કોને દોષિત ગણવું? વિધાતા મુંજાણે ઓલો હાપ ને નોળિયો બાજ્યા હમણાં લઈને આમ ગઈ અત્યારે ઉડે ને એમાં ટીપું પડી ગયું છે. એમાં શું કરવું? પછી એમાં ગામમાં આવે ને ગામમાં આવીને બધા મીડા કેવા 5 સાધુ બનાવીને ઘોડ્યા કામ રહેવું કે આ જાવ ને કે ઓલા ભગત ને હમણાં 5 સાધુ ને માર્યા તમે વિધાતા કે હા ખોટી નિંદા જે કરે એની માર નાખો કે આ બધું ખોટી વાત નિંદા કરે ખોટું જે ઉપજાવે એની માર નાખો એની માર નાખ્યું. એટલે કીધું છે કે નિંદા મહાન પાપ છે. કોઈની નિંદા કરાય નહીં ખોટું. હવે તો નરસિંહ મહેતા નું સોખે સોખે વાણે છે. વૈષ્ણવ વજન ત્યાને કહીએ પેડ પરાય જાણે પદુ કે ઉપકાર કરે તો મન અભિમાન નો આણે સકળ લોકમાં સૌને વંદે નિંદા નો કરે કોઈ નિંદા કર્યા જેવું છે જ ને. કોની તમે નિંદા કરો લ્યો હાલો પોતે દૂષિત બને કે એક સિવાય બીજો છે ને નિંદા કોઈની કરવી? નિંદા કોઈની કરવી? પૂજા કોઈની કરવી? એક જ હોય તો પછી નિંદા કોઈની કરવાની? પોતે પોતે નિંદા કરે છે એવું થાય ને? એવું થાય સમજેલા એવું થાય ને. બરોબર ને? આ યક્ષ કે તમે જે કઈ ખોટું થતું હોય એને કહી શકો એમાં કઈ નિંદા નથી કે ભાઈ આ ખોટું જ છે તદ્દન. એમાં કોઈ નિંદા ન કહેવાય. જે પાખંડ હાલી રહ્યું છે એના પાખંડ જ કહેવાય. બરોબર. હવે 4 કે તમે આ વાત કરી ને એમ 4 ભાઈ બંધુ કે થાય અને રાતા બદલી ના મારી નાખવાની એમ તમે કહો એમ 4 જણા જ્યાં અને રાવું તો બદલીનાર છેટું રહ્યું. છેટું કે અવધભાઈ ભૂખ્યા હલાતું નથી એટલે હવે આપણે અહીં રોકાઈ જાય. હવે એમાં એક પંડિત કે રસોઈ હું બનાવું
આ પંડિત રસોઈ એવી બનાવે, હા એ તો બનાવે. રસોઈ બનાવી, હા રસોઈ બનાવી અને એવા લાડુ બનાવ્યા પંડિતે હા ખસખસ નાખીને, હમ. અને આમ જો આમ બનાવીને એવી સુગંધ આવી ને હા પંડિત ને મન સોરાણું હા કે માધ્યુ જો અત્યારે ખાઈ જઈશું હા તો હવે તો શું કરશું. હમ. એટલે બધાને એક એક લાડુ આપી દીધો શારે. હા આ બીજા કે આપણે ઢાંકીને મૂકી દેવી. હા જેને સારું સપનું આવે ને હા એ હવારમાં આ ખાય કે. ખાય હા પંડિત એમની વિદ્યા વાપરી. હા હવે એ તો એક એક લાડવો ખાઈને હુઈ ગયા. સુઈ ગયા. હવે મારી રેખા ને એક લાડવા શું થાય? હું કાંઈ ન થાય. કાંઈ ન થાય લ્યો. પરવાય નું પગે. પરવારે ન પૂગે મારાથી હું ગાવા ને સમજ્યા. હા એટલે ઓલા બધા ઘસઘસાટ હુઈ ગયા. આને 12 વાગી ગયા તો હું ગાવી નહીં. હા પછી હંખ ન થયું. ઓલા લાડવા ઢાંકીને મૂક્યા હતા. હવે એનું મન તો અહીંયા હતું જ તે. હા ઓલા ઘસઘસાટ હુરતા હતા. હા પછી આ ભૈયા ઉતારી હા અને ખાઈ ગયો. હમ પછી ઢાંકીને પાછું મૂકી દીધું. હમ ઓલા તો બધા હવારે વહેલા જાગ્યા. હા આ ભાઈ હૂતો હા આતક નું ખાય ને પછી હૂતો આરામ ને હવારે ઉભા થયા કે એટલે ભાઈ તને શીનું હોણું આવ્યું? હા એટલે એ ભાઈએ વાત કરી હા કે ભાઈ હું તો ઠેઠ પરમધામમાં ફરવા ગયો હતો હમ અને પરમાત્માના દર્શન કર્યા હા અને સમજો હું તો આનંદ વિભોર થઈ ગયો. ખોટે ખોટું હો આંક્યું હા પંડિતે. હા એટલે એમ કે આથી તો હોણું કોણ સારું કે? હા આ બીજો ભાઈ હતો. હા અરે કે હું તો પરમપુરીમાં ગયો ને હમ તા તો હું કે આ બોલ બની ગયો. હમ એ બદમાજી અને આનંદ આનંદ કરે અને મને તો એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ. તા વળે ત્રીજાને પૂછ્યું કે તને શીનું સપનું આવ્યું? અરે હું કે વૈકુંઠમાં ગયો. હમ વૈકુંઠ ને વાત જ જવા દો કે. હા આમ જો એવું તો ક્યાંય નહીં. હા એવું હોણું આવ્યું. એટલે કે હવે પંડિત કે મારે જેવું હોણું તો તમને એક જ નહીં થાય. હા એ વૈકુંઠ એ બ્રહ્મપુરી એ કરતા જે પરમધામ છે ને પરમાત્માનું એ ઊંચામાં ઊંચું ધામ કહેવાય પરમધામ. હા પણ તા ઓલા બીજા ક્યાંય છે ઓલા હું તો એને જ પૂછો એને કેવું હોણું આવ્યું એને જ પૂછો. હા એને જગાડ્યો હા જાગ્યો ભાઈ મોઢું ધોઈને કે તને કેવું સપનું આવ્યું? અરે મને જ કે સપનામાં આવ્યો એક મોટો મૂછાળો કે લાકડી ખંભે હા અને જગાડ્યો મને વાંકાવી. સાલા હૂતો છો કે હા ભૂખ્યો હૂતો છો કે હા તારા પેટમાં ભૂખ છે કે હા ભૂખ્યા ભગવાન કોઈને હુવા દે કે? નો હોય. હાલ ખાઈ લે જે હોય એ ખાઈ લે. હા એ કે પણ કાંઈ નથી. અરે ઓલામાં ઢાંકીને મૂક્યું એ ઉતારી રોય. હા હાલ આ લાડુ ખાઈ જા. હા અરે મારે ખૂટ્યા નહીં ને હા તો કે એવું આમ મૂક્યું ને લાકડી ઉગામે કે હા ખાઈ જ જાય એટલું કે. હમ મને જ કે નો ઠાવીને ખવાઈ જ દીધું. હા મારે દેવું હોવાનું આવ્યું. હા એવું ખાઈ ગયું. ત્યાં તો પંડિતે જઈને ઉતારીને જોયું તા કે એટલે આ તું હાસું નથી ખાઈ ગયો. હા અરે પણ હાસું શું આ હાસું જ થયું કે અમારે શું કરવું કે દારો દેવો કર્યો હા કે ન ખાતા લાકડી મારું હા એ મારે ખાવું જોયું કે હું કરું કે. હા એટલે આમાં છે ને હા કાંઈક થોડીક ઝુકતી મુક્તિ કરવી જોવા. પણ ભૂખ્યા હુઈ રહેવું પંડિતે દીની ઝુકતી મુક્તિ કરી માં જે હોય છે દીને એની ઝુકતી કરી એમ. એમ ગુરુ ઝુકતી કરે તો આપણી પાસે થોડીક ઝુકતી હોય કે આ જ્ઞાન બરાબર છે કે નહીં એવું થોડુંક તો આપણને જ્ઞાન હોવું જોઈએ ને પાછળ. આલા બાલા બતાવી દે એમ માની લેવાય. હા એમ એવું થોડુંક આપણે જાણવાની જિજ્ઞાસા હોય થોડુંક આપણને નક્કી હોય કે આત્માની ઓળખાણ કરાવી છે તો કે આત્માનો કઈ રીતે હોય તો કે આત્માની વાત તો કરીશ કે ભાઈ પૃથ્વીથી પોળો આકાશથી ઊંચો પાણી પાતળો પવનથી ઝીણો આદમ હે અપરમ પારા
તો એવી કઈક વતાવતે આપણને નિશ્ચિત થાય ને. પણ અત્યારના ગુરુ કેવા, કોઈ શિષ્ય પ્રશ્ન કરે કે આનું આમ આમ આનું આ કેમ, હા. તમે કહો આમ ને મારા અનુભવ પ્રમાણે આ છે ને તમે કહો છો એ આમ છે, મને એ તમે કહો છો એ ખોટું લગાવે. હા અને ઓલું હાસુ શિષ્ય કહેતો ને તો એના પાછળ ના એ તારું ખોટું નથી, આ હાસુ છે, એ જાતું કરી દે. બરોબર. આવો હા. રસ્તો અવળા રસ્તા જ ચડાવી દે. નકર આ હાસુ જાણી ગયો આમ મારાથી વધી જશે અને મારું કાંઈ બધું આમ ઓલું થાય. ને ગુરુનો ભાવ કેવો હોય, હા શિષ્યને પોતે જ હવાયો બનાવે, હા હવા બનાવો. હવાયો બનાવે. બરોબર. ના હવે જો આપણે આ સવા ભગત નું જ લ્યો, હા ફૂલકર મહારાજ ને તેમ માનો ને એની કોઈ વાણી નથી, હા ત્યાંનું કઈ સત્સંગ નો તેમ સાંભળો, હા પણ એક જ શિષ્ય એવા મળી ગયા સવારામ સાહેબ, હા લે એને ઉજવા બતાવી દીધા. બરોબર. પેલા ના ઈ થઈ ગયા, હવે ના ગુરુ કોઈ વિનથી વધવા જ ન દે, આગળ નહીં વધવા ગુરુ દે, થી વધવા ન દે. ન વધવા દે. આવું જ્ઞાન છે. આવું જ્ઞાન આપે, વધે હોય તો પાછો પડે. પાછો પાડે લ્યો. નકે એક કર્યો હોય, હવાયો કર્યો હોય, એ પૂંજાવાનું તો આમાં આવ્યું જ ક્યાં લ્યો. હવે આવું અત્યારે એ પૂંજા ને દક્ષિણામાં આલ્યું જાય. આ બધું ક્રિયાકાંડમાં આવે ભાઈ, જ્ઞાનમાં કોઈ ક્રિયા કાંડ આવતું નથી. જ્ઞાન તો જેમ છે એમ સમજાવવાનું. અર્જુનને જો કરાશ ને જ્ઞાન દીધું તેને ક્યાં પૂજા કરાવી હતી? ના કઈ પૂજા નથી, પૂજાનું ક્યાંય આવતું જ નથી. કે આવતું જ નથી લ્યો. ગુરુ નું પૂજન એક થાય, પ્રેમ ધીરે થાય. હા પ્રેમ ધીરે ગુરુ પૂજન કરીએ, એ પ્રેમથી નું પૂજન થાય. હા પૂજન એટલે એના નિકેત થઈ જવું જોઈએ હા કે સસરાસરમાં વાસ ગુરુ નો, એટલે વ્યાપક છે એવું એને નિકેત થઈ જવું જોઈએ. તો એને જ્ઞાન કહેવાય. હવે ઘાટે વળગે તો દિયા પ્રીતમ ની એક સાખી છે, હા ગુરુ ને માને માનવી, દેહ થકી કરે વ્યવહાર. પ્રીતમ કે પડે નરક માં સંશય નહીં લગાડ. જો કોઈ દેહ ને ગુરુ માનતો હોય તો એ નરક જ જવાનો. તો કે દેહ તો વિનાશી છે, એટલે આવું છે ગુરુ વિનાશી છે એવું નક્કી થવું જોઈએ, વ્યાપક છે એવું નક્કી થવું જોઈએ. તો જ્ઞાન કઈક જેમ છે એમ સમજાય. સદગુરુ મહારાજ